ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર થયું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ આવ્યું છે। આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સુરતમાં 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે। આ સાથે A2માં 12930, B1માં 15207 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે। સુરત શહેર જિલ્લામાં ધોરણ 10ના 77466 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે। શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈએ 99.93 PR મેળવી શાળા, પરિવાર અને પરિવારનું નામ રોશન કર્યું છે। સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી કૃષ્ણાએ સતત મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે।